અંકલેશ્વર ઉછાલી ગામે આવેલ ગ્રીન બેલ્ટના 200 વૃક્ષ બળીને ખાક થઈ જવા પામ્યા હતા. ગ્રીન બેલ્ટમાં રહસ્યમય રીતે લાગેલી આગમાં વૃક્ષો સ્વાહા થઈ ગયા હતા. અગાઉ યુપીએલ કંપની નિર્મિત ગ્રીન બેલ્ટ લાગેલી આગમાં પણ મોટી સંખ્યામાં વૃક્ષો સ્વાહા થયા હતા. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે આવેલી ગ્રીન બેલ્ટ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગી જતા મોટા પ્રમાણમાં વૃક્ષોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને કારણે પ્રકૃતિ પ્રેમીઓ અને ગામ લોકોના ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ઉછાલી ગામમાં સજ્જડ ઇન્ડિયા કંપની અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અંગે અંકલેશ્વર આરએફઓ ભાવેશ મોભે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ બપોરના સમયે ઉછાલી ગામ ખાતે આવેલી ગ્રીન બેલ્ટમાં આગ લાગી હોવાની જાણ થતાં અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી, જેમાં 200 જેટલા વૃક્ષો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગે આસપાસના લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ પણ ઉછાલી ગામ ખાતે ગ્રામ પંચાયત અને યુપીએલ કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ગ્રીન બેલ્ટમાં આગ લાગી હતી, જેમાં પણ સેંકડો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારે ગ્રીન બેલ્ટમાં વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે.